સુરતના કીમ નજીક આવેલા પામવેલા ફાર્મ હાઉસમાં નકલી પોલીસે વેપારી પાસેથી 13 લાખ રૂપિયાનો તોડ કર્યાનો મામલો સામે આવ્યો। એમ્બ્રોઇડરીનું કામ કરતા વેપારી પોતાના મિત્ર અને એક મહિલા સાથે ફાર્મ હાઉસમાં હતા ત્યારે કાર લઈ અને આવેલા 3 ઈસમોએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી। આ નકલી પોલીસે વેપારીને માર મારી છરી બતાવી 25 લાખની માંગ કરી હતી અને આખરે બળજબરીપૂર્વક 13 લાખ રૂપિયા પડાવી લીધા। જો કે આ ઘટનાના ગણતરીના દિવસોમાં જ असली कीम पोलीसे त्रणेय नकली पोलीस ने झड़पी पाड्या छे। पोलीसे गुनामां वपरायेली कार पण कब्जे करी छे। इसमो के जो नकली पोलीस बनीने आव्या हता अने एमणे आमनी पासेथी फरियादी पासेथी एमणे जे 13 लाख रुपया पડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે। જે ગાડીનો ઉપયોગ તેમણે આ ઘટના સમયે કરેલો એવી ગાડીને પણ આપણે રિકવર કરી છે। ઉપરાંત તેમની પાસેથી જે 13 લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસિજર હજી ચાલુ છે।